મિત્રો હાલમાં જે ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગ મ્યુઝિક ચાલે છે એનિમલ વાળું ગુજરાતી, એ સોંગ ઉપર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। नहीं तो સૌથી પહેલા મિત્રો તમારે આ અલાઇટ મોશન છે તમારે આ રીતે ચાલુ કરવાની। અલાઇટ મોશન તમને પ્લે સ્ટોરમાં લઈ જશે અને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ લિંક આપેલી છે। તો સૌથી પહેલા અલાઇટ મોશન આ રીતે તમારી ચાલુ થાય એટલે તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। તમે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર? ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। તમારી અલાઇટ મોશનમાં આ બે પ્રોજેક્ટ ખુલી જાય એટલે સૌથી પહેલાં આ રીતે એનિમલ બીટ લખ્યું હશે, બરાબર? એ તમારે સૌથી પહેલાં એને ખોલી લેવાનું। આ રીતે એને ખોલશો તો કમ્પ્લીટ એમાં તમને સોંગ મળશે, બીજું કંઈ જોવા મળશે નહીં, બરાબર મિત્રો? આ સોંગ છે એમાં આપણે માર્ક કરીને હું તમને કમ્પ્લીટ આપી દઈશ। માર્કે ઇફેક્ટો આપણે સેટ કરીશું તો આ રીતે સોંગ આવી જાય। સોંગ ના આવો તો મિત્રો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો મિત્રો આ રીતે પ્રોજેક્ટ ખુલી જાય એટલે આ તમારો ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર તમે ક્લિક કરજો। અહીં મીડિયમ જતો રહેજો। આ રીતે મીડિયમ જાય પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરજો। તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની। તમારે જે પણ ફોટો રાખવો એની પર ક્લિક કરવાનું। મારે આ ફોટો રાખવો છે તો આ ફોટો હું રાખીશ। તમારે આ ફોટો જોતો હોય ટેલિગ્રામમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। પછી ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરજો। 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ટચ કરી દેજો। આ રીતે ફોટો ફૂલ સ્ક્રીન ના થાય જો મિત્રો, આ રીતે ફોટો તમારો કપાય, આ રીતે ગમે ત્યારે ફૂલ સ્ક્રીન કરો ને ફોટો કપાય તો આ રીતે બે ખોણા જાળીને તમારે આ રીતે તમે આગુ પાછું આ રીતે નીચે ખેંચશો ને એટલે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। જો મિત્રો આ ખોણો જાળીને આ રીતે નીચે ખેંચવાનું તો આ કમ્પ્લીટલી ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। આ ફોટો એક જ ફોટાથી આપણે બનાવીશું તો તમારે શું કરવાનું, આ એક ફોટાના છેલ્લા માર્ક સુધી લઈ લેવાનું। છેલ્લું માર્ક ફોટા ઉપર ટચ કર્યું, ફોટા ઉપર ટચ કરી આ ઓપ્શન ઉપર ટચ કરી ખાલી જગ્યા પર ટચ કરવું તો આ રીતે ટચ કરતાં જ આપણું બધું કામકાજ કરવાનું। આખી જિંદગી આપણે ટચ જ કરવાનું, જ્યાં હોય અહીંયા ગોદાહાળી કરવાનું ને એવું, તો જ તે આપણું મગજ સેટ રહેશે, બરાબર મિત્રો? તો આ રીતે જોઈ લો મિત્રો આપણો ફોટો એડ થઈ ગયો। આ રીતે ફોટો એડ થઈ જાય એટલે સિમ્પલી તમારે શું કરવાનું, અહીંથી બહાર નીકળી જવાનું। તમને ખબર જ છે આપણે બહાર નીકળવાનું, અંદર જવાનું, બહાર નીકળવાનું, અંદર જવાનું, એ જ કામકાજ છે આખી જિંદગી। તો આટલું થઈ જાય એટલે પછી મિત્રો તમારે ઇફેક્ટમાં આવી જવાનું। આ રીતે ઇફેક્ટ ખોલશો તો ટોટલ તમને 1 ગ્રુપ 2 ગ્રુપ જોવા મળશે, બરાબર? તો સૌથી પહેલાં આ એક ગ્રુપ નંબર કયું છે 1 નંબર એની પર ક્લિક કરો। આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને અહીંથી કોપી લેયર કરી દો। આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવો, ફરી બેક બટન દબાવો। આ રહ્યું આપણું બીટ છે એની પર આવી જાઓ। આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી 0 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું। આ રીતે પેસ્ટ લેયર કરી જોઈ લો મિત્રો ગ્રુપ તમને લાસ્ટ સુધી જોવા મળશે। ગ્રુપ ઉપર ક્લિક કરી દો। ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં જતા રહો। 3 લીટામાં જઈ તમારા સીધું છેલ્લું ઓપ્શન અનગ્રુપ એની પર ક્લિક કરવાનું। આખા વિડીયોમાં તમને એવું જ લાગતું છે આ ભાઈ નરો દબાવવાનું જ ક્યાં જ્યાં હોય, પણ મિત્રો આપણે દબાયા સિવાય કોઈ ઉધાર નહીં, આપણે દબાવવું જ પડે જ્યાં હોય તો આપણું આ સ્ટેટસ બને, બરાબર? તો આ રીતે કમ્પ્લીટલી જોયું મિત્રો તમે દબાવશો એની પર અનગ્રુપ એટલે આ બધી લેયરો ખુલી જશે, બરાબર? આ બધી લેયરો ખુલી જાય। આ 1 2 3 4 5 5ની આંખ બંધ છે તો આંખ ઉપર જ તમારે આ આંખ છે આંખ એની પર કમ્પ્લીટ ટેપ કરવાનું, બરાબર? જો આઇકન ટેપ કરશો ને તો ખુલશે નહીં, કમ્પ્લીટ આંખ ઉપર ટેપ કરવાનું। 1 2 3 4 5 5 ખોલશો જોઈ લો મિત્રો આ બધી તમારી આઇકન એનિમલ આરવી પીએનજી નહીં ટેક્સ છે, બરાબર મિત્રો? આ બધા ટેક્સ જ છે તો તમારી રીતે તમારે ચેન્જ કરી લેવાના। જો એનિમલ વાળું ટેક્સ છે એની પર ક્લિક કરવાનું છે, ડબલ એમાં જવાનું છે, ડબલ એમાં જે એમાં જઈ ઉપર ફોન્ટનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું। તમારી અલાઇટ મોશનમાં તમને જેવો આવો ફોન્ટ ગમે અહીં એનિમલમાં ટેક્સમાં એવો ફોન્ટ રાખી લેજો, બરાબર? એવો ફોન્ટ રાખી ખરા નિશાન પર ક્લિક મારી દેજો। તમારે નામ ચેન્જ કરવું નામ ચેન્જ કરજો। પછી ટ્રેન્ડિંગ મ્યુઝિક ગુજરાતી એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, એમાંય તમારે જે ફોન્ટ રાખવો એ ફોન્ટ રાખી લેવાનો। તમારી અલાઇટ મોશનમાં જેટલાય ફોન્ટ હોય છે મિત્રો, મારે વારે કહેવાનું, ઘણા લોકો કમેન્ટ કરે ફોન્ટ નહીં મળતો, બોલ્ડ ફોન્ટ નહીં મળતો, તો મિત્રો તમારે શું કરવાનું, તમારી અલાઇટ મોશનમાં બધું ફેંદી નાખવાનું, કંઈ થાય નહીં। જો આખું પાછું થાય તો મને કમેન્ટ કરજો, આખી અલાઇટ મોશન નવી હાલદી, બરાબર? તો તમારે આ રીતે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું આ રીતે કમ્પ્લીટલી, પછી ખરા નિશાન ઉપર ક્લિક કરવાનું। પછી તમારે શું કરવાનું, આ ઇન્સ્ટાગ્રામ લખ્યું એની પર ક્લિક કરવાનું છે, ડબલ એમાં જવાનું છે, તમારે અહીંયા ફોન્ટ તમારે હિન્દી
સિગ્નેચર, બોલ્ટ, હિન્દી વડોદરા બધું જે સિલેક્ટ કરો એ કરી દેવાનું. તો આ ઇન્સ્ટાગ્રામની આઈડી તમારે લખી લેવાની, આ ટેલિગ્રામની આઈડી તમારે લખી લેવાની. ખાલી આ આઈડી નામ તમારે ભૂખવાની હોય. જોઈ લો મિત્રો, આ ચોકડીનું ઓપ્શન તમને દેખાય કીબોર્ડમાં, એનાથી ભૂખી લેવાની અને અહીં તમારે આઈડી લખી દેવાની. આ રીતે જોઈ લો, હું અહીં મારી આઈડી લખું છું બૂમબામ વાયટી. ટેલિગ્રામની મારી શું છે બૂમબામ વાયટી 2.0 એવું કંઈક છે. બરાબર મિત્રો, હું ભૂલી ગયો છું. બરાબર કે 0.2 એવું કંઈક છે. બરાબર, તો જે હોય તે તમે સર્ચમાંની ચેક કરી લેજો. બરાબર, એટલું કરી ખરાની છે પર ટેપ મારી દેજો તો કમ્પ્લીટલી આ આપણું નામ લખવાનું, આ બધું ટેક્સ્ટ PNG બધું બદલી જશે. જોઈ લો મિત્રો, આમાં કલર ચેન્જિંગ શેડોમાં ઇફેક્ટ મારી છે. જોઈ લો મિત્રો, મેં આ રીતે કમ્પ્લીટલી મારી છે ને ઇફેક્ટ. તમારે જો શેડો કમ્પ્લીટ ના હોય, શેડો પર ક્લિક કરો, કલર એન્ડ ફિલ્મ જતા રહો આ રીતે. પછી જોઈ લો મિત્રો, આ લીટી આટલી જ છે, તો તમારા શેડો વધારો હોય તો આ રીતે આગે પાછી કરીને શેડો વધારી લેવાનો. બરાબર, જોઈ લો મિત્રો, આટલો શેડો રાખશો તો કમ્પ્લીટ દેખાશે. નકર મિત્રો એ નાનો શેડો હતો, એટલું કરી તમારે બહાર નીકળી જવાનું. જોઈ લો મિત્રો, આ રીતે કમ્પ્લીટલી તમારું અહીં લાઇટ ચેન્જિંગ થશે શેડોમાં. આટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંથી બેક કરવાનું હોય તે કમ્પ્લીટલી. બેક કર્યા પછી ઇફેક્ટમાં આવવાનું. ઇફેક્ટમાં આવ્યા પછી હવે ઇફેક્ટ નંબર 2 છે એની પર ક્લિક કરવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, અહીંથી કોપી લેયર કરી દેવાનું. આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવીને બહાર નીકળી જવાનું. પછી મિત્રો તમારે આપણે બીટમાં આવી જવાનું હોય તે કમ્પ્લીટલી. બીટમાં આવ્યા પછી આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ટેપ મારવાનું. 0.21 તમે જશો એટલા જે લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરશો. જો મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરો, ઉપર 3 લીટામ જતા રહો. આ રીતે 3 લીટામ જે છેલ્લું ઓપ્શન અનગ્રુપ એની પર ક્લિક કરો. આ રીતે તો તમારી બધી ઇફેક્ટો આ રીતે કમ્પ્લીટલી ખુલી જશે. જોઈ લો મિત્રો, હું તમને બતાવી દઉં, આ રીતની ઇફેક્ટો ખુલી જશે. બરાબર, બ્લિંક ઇફેક્ટો આપણે મારેલી છે. અમુક જગ્યાએ આ રીતની ઇફેક્ટો આપણે મારેલી છે. જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટો તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટો મારેલી છે. તો આ ઇફેક્ટો બધું કમ્પ્લીટ વાગી જાય એટલે મિત્રો તમારે 2 વિડીયો એડ કરવાના, ડાઉનલોડ કરી લેવાના. મારી ટેલિગ્રામ ચેનલમાં 2 વિડીયો આપી દે. બરાબર, ડાઉનલોડ કરી તમારે એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જતું હોય તે તમારે જે પણ ફાઇલમાં વિડીયો હોય એ ફાઇલ ખોલી લેવાની. તો મિત્રો આ રીતના એ વિડીયો હશે. બરાબર, જો આ રીતનો વિડીયો આવી જાય. જોઈ લો મિત્રો, વિડીયો કમ્પ્લીટલી આવી ગયો. આ રીતે વિડીયો આવી જાય, વિડીયો પર ક્લિક કરવાનું. વિડીયો આવી જાય એટલે મિત્રો વિડીયો પર ક્લિક કરવાનું. આઇકન બ્લેન્ડિંગ ઓપેસિટી લખ્યું છે એની પર ક્લિક કરવાનું. આઇકન લાઇટિંગ લખ્યું છે એની પર ક્લિક કરવાનું. પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. આ રીતે વિડીયો આપણો કમ્પ્લીટલી આટલા સુધી વાગી જશે. બરાબર, પછી ફરી 0 પર આવવાનું, પ્લસ પર ક્લિક કરવાનું. બીજો વિડીયો તમારે લઈ લેવાનો. બીજો વિડીયો જે પણ તમારે ફાઇલમાં હોય એ વિડીયો લઈ લેવાનો. આ રીતે જોઈ લો મિત્રો, આ ટપકાવાળો વિડીયો છે. બરાબર, વિડીયો પર ક્લિક કરવાનું. ઉપર તમારા 3 લીટા પર જવાનું. 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા દબાઈ દેવાનું. આ રીતે કમ્પ્લીટલી ખાલી જગ્યા પર ટચ કરવાનું. વિડીયો પર ક્લિક કરવાનું. બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું. લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું. પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે જોઈ લો મિત્રો, જેવું જ સ્ક્રીન કરશો આ રીતે તમારો વિડીયો ટપકાવાળો વાગી જશે કમ્પ્લીટલી. બરાબર, તો તમે ડેમોમાં જોયું એ પ્રકારનું સ્ટેટસ બની ગયું. ગેલેરીમાં સેવ કરીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું. અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક મારીશું. આ રીતે જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.